गुजरात के वडोदरा के सावली में राशन कार्ड में गड़बड़ी को लेकर लोगों का गुस्सा फूट पड़ा है। सावली में राशन कार्ड गड़बड़ी का मामला अब तुल पकड़ता जा रहा है। स्थानीय लोगों का आरोप है कि एक ही परिवार के 2 सदस्यों के नाम पर अलग अलग राशन कार्ड बनाए गए हैं और दोनों ही कार्ड एक्टिव होने के कारण लंबे समय से राशन का लाभ लिया जा रहा था। हैरानी की बात यह है कि पिछले 5 महीनों से इस मामले की जाँच लंबित है, जिससे लोगों में भारी नाराजगी देखने को मिल रही है। गुस्साए लोगों ने सेवा सदन पहुंचकर बैनर के साथ विरोध प्रदर्शन किया और गड़बड़ी बंद करो के नारे लगाए। लोगों की मांग है कि डुप्लीकेट राशन कार्ड तुरंत रद्द किए जाए और दोषियों के खिलाफ सख्त कार्यवाही हो। अब देखना होगा कि प्रशासन इस पूरे मामले में कब तक कोई ठोस कदम उठाता है या फिर लोगों का गुस्सा और बढ़ता जाएगा। आरवी बाइट। एक ज घरमां एक ज रसोड़े जमता 2 रेशन कार्ड है, पति અને પત્નીના નામ પર। સરકારી પરિપત્ર મુજબ રજૂઆત પણ કરેલી છે, પરિપત્ર બી મેં આપેલો છે। તેમ છતાં આજે 5 મહિનાનો લાંબો સમય વીતી ગયા છતાં તેમ આજ દિન સુધીમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી। સરકારી પરિપત્ર એવું કહે છે કે જો કદાચ એક ઘરમાં 2 વ્યક્તિના રેશન કાર્ડ પકડાય તો તાત્કાલિક ધોરણે બંને રેશન કાર્ડ રદ કરવા પડે, તેઓને ભરપાઈ કરવી પડે અને તેઓની ઉપર કાયદે ફોજદારી રાહે પણ કાર્યવાહી પણ કરવી પડે। તેમ છતાં આજ દિન સુધી આ લોકોએ અવારનવાર મને ધક્કા જ ખવડાવેલા છે કે આજે થઈ જશે, 2 દિવસ પછી થઈ જશે, 10 દિવસ પછી થઈ જશે। અને આના માટે હું બરોડા ડીઓસો સાહેબને પણ મળીને આવેલો છું, ત્યાં પણ મેં પુરાવા આપેલા છે, ત્યાં પણ રજૂઆત કરેલી છે। તેમ છતાં આ લોકો ઉપલા અધિકારીની પણ વાત નથી માની રહ્યા। એટલે કે જે તે ટાઈમ પર તેમને ધ્યાને નહોતું, પણ અમો અરજદારે જ્યારે અરજી આપી ત્યારે તેમને ધ્યાને આવ્યું કે એક ઘરમાં 2 રેશન કાર્ડ છે તો બંને રદ કરવા પડે અને કાયદેસરની કાર્યવાહી કરવી પડે। તેમ છતાં આજ દિન સુધી કોઈ જ રીતના કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી। અને બીજી વસ્તુ તો એવી છે કે આ લોકોએ એક ઘરમાં રેશન કાર્ડ નથી તે અંગે સોગંદનામું કરવું પડે છે, તો તેવા સોગંદનામા ખોટા કર્યા હોય એવી અમોને શંકા છે અને સોગંદનામું ખોટું કર્યું જોઈએ, કારણ કે રેશન કાર્ડ માટે ગુજરાતના કોઈ રાજ્યમાં કે કોઈ જિલ્લામાં બીજું નામ અમારું રેશન કાર્ડમાં નથી, તે અંગેનું સોગંદનામું કમ્પલસરી છે। એટલે એ સોગંદનામું ખોટું કર્યું હોય એની પર ફોજદારી રાહે કાર્યવાહી કરી શકાય। તેમ છતાં જે તે અધિકારી અમારી વાતને નજરઅંદાજ જ કરેલી છે। અને બીજી વસ્તુ કે મેં પોલીસ સ્ટેશનમાં પણ એક અરજી આપેલી છે અને બીજી પોલીસ સ્ટેશનમાં પણ આ લોકો સાથ સહકાર નથી આપતા। હું પોલીસવાળા પાસે જ્યારે જાઉં છું પોલીસ સ્ટેશન, આપના જે સાવલી પોલીસ સ્ટેશન લાગે છે ત્યાં અવારનવાર એક જ વસ્તુ કે ભાઈ તપાસ ચાલુ છે અને મામલતદાર સાહેબ અમને ત્યાંથી માહિતી નથી આપતી। કાયદેસરની કાર્યવાહી કરવી પડે, કારણ કે ગરીબ મધ્યમ વર્ગના માણસને જો કદાચ રાશન ચાલુ કરવું હોય ને તો ઘણા બધા ધક્કા ખાવા પડે છે। તો આ રીતના જે બોગસ ભૂતિયાઓ રેશન કાર્ડ છે તેઓની ઉપર કેમ ધ્યાન નથી જતું તેમનું?